નમસ્તે, જિગીસાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે મલીદો બનાવીશું। આ રામાપીરનો પ્રસાદ છે, ખાવામાં હેલ્ધી અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે। તો ચલો જોઈએ રેસીપી। એક બાઉલમાં 1 કપ ઘઉંનો જાડો લોટ લીધો છે। તો સોજી જેવું ટેક્સચર છે, તમે જોઈ શકો છો, રોટલીથી થોડું મોટું। હવે આપણે એમાં 1 નાની ચમચી ગરમ કરેલું ઘી એડ કરીશું। લોટ અને ઘી સરસ મજાનું આપણે મિક્સ કરી લેવાનું છે। તો આને મેં મિક્સ કરી લીધું છે। હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને આનો એક ટાઈટ લોટ બાંધવાનો છે। તો પાણી આપણે થોડું થોડું જ એડ કરવાનું છે અને લોટને સરસ રીતે મસળીને ટાઈટ આપણે લોટ બાંધી લઈશું। તો તમે જોઈ શકો છો કે લોટ કેટલો મેં ટાઈટ બાંધ્યો છે। હવે આપણે ઢાંકીને 5 થી 7 મિનિટ માટે આને રેસ્ટ પર રાખીશું। 5 થી 7 મિનિટ બાદ ફરી આપણે તેના ઉપર થોડું ઘી એડ કરીશું આ રીતે, અને હાથને પણ ઘીથી ચીકણો કરીને 1 મિનિટ માટે આને સરસ રીતે મસળી લઈશું। તો મેં આને મસળી લીધો છે। હવે આપણે આના 4 લુવા કરીશું। તમે મીડિયમ સાઇઝના 5-4 જેટલા થાય તેટલા કરી શકો છો। અહીંયા મારા 4 લુવા તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને વણવાના છે। તો રોટલીની જેમ જ વણવાનું છે, પણ રોટલી જેટલું પતલું નથી રાખવાનું। ભાખરી જાડી હોય છે અને રોટલી પતલી। તો તમે આની થિકનેસ જોઈ શકો છો। તો હવે આપણે આને ગરમ તવા ઉપર નાખીને શેકી લઈશું। તો તવો ગરમ થવા મૂકી દીધો હતો અને હવે આ શેકાઈ રહ્યું છે। નીચેથી શેકાય કે તાવેતાથી ઉલટાવી દેવાનું છે અને કપડાની મદદથી ભાખરીને આપણે હળવા હાથે દબાવીને સરસ રીતે બેઉ સાઈડથી શેકી લઈશું। આ જ રીતે આપણે પ્રોસીજર કરીને બધી જ ભાખરીને વણવાની છે અને શેકી લેવાની છે, અને તેને આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડી પણ થવા દઈશું। તો કેટલી સરસ મજાની ગુલાબી કલરની શેકાઈ ગઈ છે। બધી જ ભાખરી આ રીતે મેં બનાવીને ઠંડી કરી લીધી છે રૂમ ટેમ્પરેચર પર। તો હવે આપણે આને એક બાઉલની અંદર તોડી લેવાની છે આ રીતે। તો તેના નાના નાના ટુકડા કર્યા બાદ આપણે તેને મસળીને તેનો ચૂરો તૈયાર કરવાનો છે। તો આ આપણે હાથથી જ કરવાનું છે, જેથી એકદમ બારીક ના થઈ જાય। મિક્સરમાં એકદમ બારીક લોટ થઈ જતો હોય છે। તો આપણે આ રીતનું ટેક્સચર રહે તે રીતે બધી જ ભાખરીને તોડીને તેનો મસળીને ચૂરો કરી લઈશું। તો જોઈ શકો છો કે બધી જ ભાખરી સરસ મજાની ચોળાઈ ગઈ છે। બીજી સાઈડ તડકા પેનમાં 2 થી 3 ચમચી આપણે ઘી મૂકીશું અને ઘીને સરસ રીતનું ગરમ કરી લેવાનું છે। આ હોમમેડ ઘી છે। ખૂબ જ સરસ સ્મેલ આવતી હોય છે જ્યારે તે ગરમ થતું હોય। તો હવે ઘી આપણું સરસ મજાનું ગરમ થઈ ગયું છે। બીજી સાઈડ ચૂરાની અંદર આપણે અડધી કટોરી જેટલો ગોળ કાપેલો એડ કરવાનો છે। તમે સ્વાદ મુજબ ગોળ એડ કરી શકો છો। હવે આપણે તેમાં ગરમ ગરમ ઘીને એડ કરવાનું છે। તો એકસાથે બધું જ ઘી આપણે એડ નહીં કરીએ, થોડું થોડું ઘી એડ કરીશું અને તેને મિક્સ કરતા જઈશું। તો ગરમ ઘી એડ કર્યું છે તો હાથથી આપણે એકદમ નહીં કરીએ, થોડું ચમચીથી આ રીતે મિક્સ કર્યા બાદ આપણે તેને હાથથી સરસ રીતે મસળી લઈશું। તો તેને હાથથી જ આ રીતે મસળીને તૈયાર કરવામાં આવતો હોય છે। મલીદાનો મતલબ જ એ હોય છે કે તેને હાથથી મલવાનો હોય છે, એટલે કે હાથથી મસળવાનો હોય છે। તો હાથમાં ઘી બરોબર ચોંટતું નથી, મતલબ કે ઘી ઓછું છે। તો ફરી મેં થોડું ઘી એડ કરી દીધું છે। જરૂર મુજબ આપણે ઘી એડ કરીને સરસ રીતે તેને મસળી લેવાનું છે। મલીદો આ જ રીતે તૈયાર થતો હોય છે, અને તમે હાથથી મસળશો ને તો જ તેનો સરસ મજાનો ટેસ્ટ આવતો હોય છે, કેમ કે ગોળ અને ઘી અને ભાખરી બધું જ સારી એવી રીતે મિક્સ થતું હોય છે। તો આપણે તેને મુઠ્ઠીમાં લઈને દબાવીને ચેક પણ કરીશું। જો આ રીતની મુઠ્ઠીમાં દબાવીએ અને દબાઈને આ રીતનો શેપ આવે તો સમજવું કે ઘી આપણું પરફેક્ટ છે। હવે આપણે તેમાં ઇલાયચી પાવડર એડ કરીશું, કિસમિસ એડ કરીશું, ખસખસ પાવડર એડ કરીશું, કાજુ બદામની પતલી કતરણ કટ કરીને રાખી હતી તે આપણે એડ કરવાની છે।
હવે આપણે આની સરસ રીતે ફરી મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, મલીદો સર્વ કરવા માટે તૈયાર છે. પહેલાં આપણે આનો પ્રસાદ તરીકે ભગવાનને ધરાવવાનો છે, ત્યારબાદ આપણે તેને સર્વ કરવાનો છે. તો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ પણ ના ભૂલો. તો ચલો મળીએ ફરી નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.